જૂનાગઢના માળિયાહાટીમાં ટેકાના ભાવે થતી તુવેરની ખરીદી સેન્ટરના વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા કરવામાં આવતા ખેડૂતો ખુશ જોવા મળ્યા છે। ખેડૂતોને ખેત પેદાશોના સારા ભાવ મળી રહે અને આવકમાં વધારો થાય તે હેતુથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરવામાં આવતી હોય છે। હાલ માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે કડાયા ગીર સહકારી મંડળી સહિતના મંડળીઓ દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં ખેડૂતો વહેલી સવારથી તુવેર લઈને આવતા હોય ત્યારે એપીએમસી નજીક કોઈ જમવાની વ્યવસ્થા ન હોવાથી તુવેર લઈને આવતા તમામ ખેડૂતો લેબરોને કડાયા સેવા સહકારી મંડળી પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા દ્વારા વિનામૂલ્યે જમવાની સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી, જેથી તુવેર લઈને આવતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। આજ રોજ માળિયા એપીએમસી ખાતે જે લોકો ખેડૂતો ટેકાના ભાવે સરકારશ્રી તરફથી તુવેરની ખરીદી હાલે છે, એ અંતર્ગત જે લોકો ખેડૂતો વેચાણ કરવા માટે આવેલ હોય એને કડાયા ગીર સેવા સહકારી મંડળી તરફથી આ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરેલ છે, જેમાં લેબર ને તમામ ખેડૂતોનો સમાવેશ થાય છે। તેમજ આ જે તમામ જમણવારનો ખર્ચ કે જે કડાયા સેવા સહકારી મંડળી દિલીપભાઈ સિસોદિયા તરફથી વ્યવસ્થા બધી કરેલ છે। હું ખેડૂત છું અને તુવેર લઈને કડાઈ મંડળીમાં સેવા સહકાર મંડળીમાં અહીંયા માર્કેટ યાર્ડે આવ્યા છીએ। અહીંયા દિલીપભાઈ પ્રમુખ તરફથી જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા રાખવામાં આવેલ છે। આજુબાજુ કોઈ જમવાની વ્યવસ્થા નથી, આ બહુ સારું કહેવાય। પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા, દિવ્યાંગ ન્યૂઝ, માળિયાહાટીના જૂનાગઢ।